મારો જો કંટાળી ગયો છું આ ઢોરોમાં હરખાઈ આવતી નહીં એમાં ઘરમાં આટા તું મળતું નહીં આજે આ છોકરું મોદું તો કાલ પેલું છોકરું મોદું હવે મારો જો મારે શું કરવું એક ભૂવા પણ જોવરાયું હતું એ વળી કે તમારા ભાડો ભાગ પૂર્વજથી આવે તે હવે મારો અરજો આમાં મારે કરવાનું શું પછી એક બધું ભયોમાં પછી હરખાઈ થતી નહીં પણ નાના મારા હાથોનો કોઈક ફોન કરું અને કદાચ છે ને એ આવડ કોઈ સલાહ હાલે તો એની સલાહ મારે કોઈક હેડું તો પડશે હવે ઘરમાં તને કંટાળી ગયો છું આ પેલે હમણાં 2 પૈસો લાવ્યો હતો તે એ ખાલી પડી છે પાછી એ મારો અરજો એક ડૉક્ટર આવે છે કે બરોબર છે ને બીજા બોલે કે ભાઈ ખા લે આ મારો અરજો મારે શું કરવાનું ઘરે ખા લે અને ઘરે કે કમ્પ્લીટ છે તો પછી મારા હાથોને ફોન કરવું તો એ વળી કોઈ સલાહ હાલે અને એની સલાહ હેડું હવે વરસાદ આપવા છે ને અને પેલા મારવાડીને કીધું લે ભાઈ ગાડી લઈને આવજે ત્યાં આટલી ચાર મારા બહા પૂરા ભેગા કર્યા છે કીધું એટલી લઈ જતો એટલી એ પલડા ઓછી કે પછી ગાડીવાળો આવ્યો ને ગાડીવાળો ના આવે ત્યારે મને ડોકરા કરવા દેજો એટલી થોડી ઓકાય અને પાછું કાલે વાઢ્યું છે પમદાળ તો પાછું લીલું પડે છે અને આજે હજી તો ભેગો કરવાનો છે પેલો અમારે તો ઘેર છે હજી એટલે કીધું તું આવજે હો તે બાજરી એ ભેગી થઈ જાય પણ વધના નવે તો ઠેસર મંગાવું કે એ ઠેસર બાજરી કાઢી નાખું બધી ઘેર લઈ જાઉં ના કે પછી વધના વરસાદ ચડ્યો છે કે તે આયા ભેગો છે હવે ઘેર પેલા છોકરાને કીધું લે આવજો હો બાલે હાથ હાથ તો હવે તડકાનો પૂરા તો ભેગા કરવા દે હવે તું બધા કોમ કરવા દે પછી આવી મસ્તી કરે છે ત્યાં પૂરા કોમો આવી પૂરા તો જોશે કે આપણો દૂધ ખાવા હોતી ના જોતું ત્યારે દૂધ આલી અરે ઢોરણ તો લખવા પડશે કે લઈ જાય ને કોઈ ના હવે કઈ મારો કે હવે ન હોય તો બધી વાત છોડી દેજે તું આ પેલા પૂરા ભેગા કરવાનું કરજે કરજે અરે કયો કરવા આવ્યો તને કોઈ ના હવે મારો હા કે પાછો અરે તમે મને હું હાલો કેમ હું હાલ લેજે ના ના આ પૈસા વાપરવાના હાલ તો હું 5 રૂપિયા હાલો દાદાના હવે તો 5 જ હોય કે વડે જેટલા હોય પેલું નાનું છોકરું આવે ને તો 5 રૂપિયા તો લઈને જતું રહે હવે આ જમાના 5 રૂપિયા હાલો એ વધારે જ પડે હવે તમારા માટે તો હવે કોઈ કોમ કરાવતા હોય તો સારું કોમ તો કોઈ કરવા નહીં હવે રવા દે હું તો તું બાજુ ભેગો કરી દીધું એ બધું કર્યા વગર જપ ખાતી રહે હવે તડકાનો મને કંટાળો આવે મારો બાલ્યા તો ક્યાં કોઈ બેસજે તારો કોઈ કામ કરવું હું કરું છે તડકાનો હાક આજે મને ગરમી લાગે એમાં ગોઠાવા માંડો પાછો વધારે જોવું હોય રાખજો કાલે બોલતા નયા કે તમે વળી હવે નાના મોટા ચોપલા ઓછી કરો હવે કોઈ મને કામ કરવા દે જે કરતા હોય તમારે તો મોટું મોટું જ્યારે જુઓ તારો કામમાં તો પાછા છે અને મસ્તી કરવામાં આગળ છે હું કરાવ હવે હા કાજે કોકનો ફોન આવ્યો છે તમે વળી કોણ ફોન કરે તાર મહાનો ફોન આવ્યો પાછો શું કહે રે ઓ ખબર હેલો હા હાટું બને હા મજામાં હા મજા હું કરો છો હાટું અરે હાડુની આવ્યો તો ખબર પડે હવે બાજરી પલળે હાડુની એક દાડો આપવું તો હતું અલે હાટું બાજરીમ તો અમે કંટાળી ગયા છો હવે તમે કંટાળી જાય વાત સાચી છે પણ હું તો હાલ આ પૂરા ભેગા કરું છું શું કરું કયો અને મારી વાત સાંભળજો હાટું એક હા હવે મારો અરજો હાટો હું કંટાળી ગયો છું હા મારા ઢોળામાં બોળામાં કોઈ હરખાઈ આવતી નહીં હા અરે એક ભૂવા પણ જોવડાવ્યું હતું તે વળી એ ભૂવા વળી એમ કહેતો કે તમારો ભાડો ભાવ પૂર્વજ છે હવે મારી વાત ઓપડો હાડું હા હવે એ ભાડા ભા જો ફેર પાછા આવવાના હતા કને કીધું આવું હવે એક ભૂવા પણ જો કહેતો હતો કે હા એટલે અમુક રીતે તારે અમારા હાડુને ફોન કરું કે હા એ વળી કોઈ સલાહ આલે ને એ સલાહથી વળી હેડું કોઈ હરખું થાય તો હવે હાડું મારી વાત સાંભળજો તમે હા ન હોય તો બાલ્યાને મોકલું દે ન હોય તો એ કોમ હોય તો બાલ્યા તો ઉપરનો મને કંટાળો લાવડાવશે બાલ્યા તો લાવજો મત હું તો પૂછું તો પછી હું આવું હા તમારું કોમ છે પણ આવું તો વાત સાચી છે પણ હવે તમારે થોડો બાજરી અમે ભેગો કરાવો હોતા આપવું પડશે હા બધે તો હું ટાઈમ રહે તો હું બાજરી ભેગો કરાવું હારું હારું હેડો તાર અરે બાલ્યો લોહી પીવા હેડો હું આવું છું તાર ઝડપી આવજો હો હારું હારું હું એ કંટાળી ગયો છું પાછો હારું ફોન મેકો હેડો હારું અમે બાલ્યો બે આવીએ છીએ ન હોય તો હા હવે તારા મહાનો ફોન આવ્યો તો હવે કેવું કહેતો હતો હવે યોના ભાના ભા બેહાડવાના છે કે હા તે આપણે જવું પડશે પાછું એ હું મારે હું કોમાં હવે તું એ આજો ફોડીને આપણે એ જવાનું છે
જો મારે નહીં આપવું. તારે ના આપવું નહીં આપવું નહીં તો તો પછી હું આ બાજરી ભેગો કર હું જાઉં છું. બાકી છે બાકી તારે વળી એવું બીડીઓ પીવી છે તે બાકી જોવાયો હોય. અને મારે હજી નડી રે હવે તું હેડજે ભાઈ, તારો હિસ્સા ના હોય તો મારી સાર કુટી બાળે એના કરી હેડજે. મારું હાની આપણે જાવું છે હેડજે. હું છે ને આ તો રૂપિયા મોરી નાખે ને કામ કૂટવું છું હમણાં. રૂપિયા આલો કે મારે આવું ગમે છે લે 2 રૂપિયા આલુ હેડજે, આગળથી ગોળીઓ લઈ આલુ. મારે અરે મોરી નહીં આપવું. હમણાં કહેલો ઠોકો ગયેલો. હા મારા વળિયા હાડોને ફોન કર્યો હતો તે હાડોએ હજી જલ્દી આવ્યા ને અને મારો વળિયો આ બધો આમાં હરખાયામાં થઈ ગયો હોત ને તો હમો હતું. હવે ઈયળે બાપડો બાજરું બધું વાઢવાનું હતું કે એટલે ઈયળે ટાઈમ તો લાગશે જ. એમાંય પાછા રામ રામ. અરે હાડું બાણીને મારા હૈયા મારજો, અરે આંસુ બાણીને તમે મારી આંખો મારજો. હાડું કેવું રામ લખનની જોડી આપડી, રામ લખનની જોડી જગમાં તોડી શકે ના કોઈ. હાડો આઈ જાઓ મજામાં. મજા. અરે પણ વળે જો હાથી લાવવાનું આ તો તમારે આ તો જો હા તો તારા અરે ભાઈ હો તો રાની યાર બેસી સોચી સર. હવે એને હેતરમાં રાખવા દે કાઠું હતું. હવે એ હાથું કે પાછા આ ચોક મને હળગાઈ મેલા અલે ના ઝાપકો ભાઈ ઓમ છે ભાઈ મને ઈ હેરાન કરતો હતો. બેસ્યો હવે ઈ મને હેરાન કરતો હતો. હવે કંટાળો તો આવે પણ શું કરે નાદવાન છે. હવે ઘણી વાર બેન બોસો હમણાં પાછો. હા શાંતિ સર બેસે મજામાં હા મજામાં તો છીએ આડું પણ હું મજા. એટલે ભાઈ આ ઢોરોમાં બોરોમાં કોઈ હરખાય જ આવતી નહીં મારા તો. વાત સાચી પડતી. ફોન કરે ને એટલે અમે કીધું હેડો તાન જઈએ જાણે. હવે શું છે ખબર છે આડું હવે મારો જો ઢોરોમાં બોરોમાં બધું હમું કોઈ આવતું નહીં 2 રૂપિયા લ્યો. અને એમાં પાછા એક ભૂવા પણ જોડાયું હતું કે તમારો ભાઈ ડોહાનો ડોહો પૂરો જ થયો છે. પણ કેવું તો હવે તો હું લેવા આવે. કીધું તું ભાઈ એટલે ભાઈ હા ખાકી લે ભાઈ આ વડા કોક ધોઈ લે. નહીં, 2 રૂપિયા કઈ નો માગું. આમાં જાતો 10 રૂપિયા આલ્યું છે. હા, હેડી એટલે હું તને 10 રૂપિયા આલું. હા. હાલ હાલવા આવી ગયા હા હાલું તું શાંતિ અમારા વાત તો કરવા દે. એટલે હા આડો મને કીધું ફોન આલજો જોવા કરે. મારી નો ભાઈ જો. તમે હાથી ચોથી લાયા તું થોડો મને બેસતો હતો અલ્યા પણ ધપ એવું ના ચાલે અલ્યા મારા તો છે આવું લોહી પીવા જ આવે. અલ્યા પણ લોહી તો પીએ પણ એવું ના મરાય યાર મરી જાય હમણાં. જ્યારે આવું કરી ઘણી વાર સાહેબ ને ફેર મારે પાછો. થોડો બેસ અમારે વાત કરવા દેજે તું. હવે ઊંઘવા દેજો ને થોડો ઊંચી જા આપણી વાત કરો ચાલુ. અમે એમાં આડું એવું હતું ખબર છે એ બહુ કે તમારો ગયરો ભાઈ બિહારવો પડશે. બેઠા નતા અને બહુ હા તો ખરા હા તો ખરા ઊંચો ભાઈ. કરો. તે પછી મેં વિચાર કર્યો કે ચાલ અમારા હાડોને ફોન કરું કે કોઈ બધી આઈડિયા આલે તો એને આઈડિયા કોઈ કોમ આ બધું ઓર કરવા આઈડિયા થઈ ની જાય ના બે ઓ માથે પકડીને બેહારો પર આ. હવે પછી ભાઈ, બિહારી તું તો આ જા ને. નાખે. તારે હવે હું તો એમ કહું છું હા કે કોઈ જોગરાઈ દઉં કે હા એ દોરાય તું બહુ કહેતો હતો મને. તમે કોઈક બોલાવીએ ફેર. હા તો પછી મારે ઈચ્છા એ જ હતી મેં કીધું હા અમારા હાડું જે હું કહેવા માંગે છે એ હાડું તો ગોડો હે. અને હાડું બીજી હું ગોડો વાત કરું છું. હા હા ભાઈઓમાં કીધું છે કે ના કીધું? ના ભાઈઓ ભાઈ આજે કહેવાનું છે અને એ પણ કહેતા હોત પણ આજે હાજરમાં ના પાછા તો પછી મહારાજને બોલાવો. હા તો પણ તમારે જેમ અનુકૂળ લાગે એમ કરો મારે કોક કરીને હરખાઈ તો કરવી પડશે. તો પછી ફોન કરું હું. હા તે ફોન કરો અને પછી એમ મહારાજને બોલાવો તમે. અમાર કરશનપુરી મહારાજ હા જોવા તો બરોબર જોવું છું કે કમ્પ્લેટ રેડી. ગોડો હે પમદાડે મારે તો પાછો આવ્યો તો. હા, એટલે ભાઈ હા ખાન તું હું ફોન કરું હા તારે. તો ફોન કરજો હળો. હેલો હેલો હા કરશનપુરી મહારાજ બોલ્યા. હવે અહીંયા બોલું છું. હવે અમારા એક હાડું છે કે હવે એ ઈવોના ઈકન તમે આવો તો વિવાસી વાલી ઓવા ઓવા વિવાસી ઓ વિવાહ ન થાય થોડું જોવું છે કે હવે એટલે ઈ તમે આવજો ના હોય તો
એ તો યુવાની મોને જોવું છે કે હું ઓવા એવાનું જ જોવું છે. તમે આવો તો ખરા આવવાની લગન છે લગન છે લગન નથી ભાઈ એવાના ગયડો પા એવાના ગયડાબાનું જોવાનું છે. હા તો જીવતા છે પાછા આવે તો વિવાહ કરવા હોય તો આવું હવે ફેર પાછા આવું થઈ રહ્યા છે. એવું ઓવા મળ્યા નતા ના ઓહો હવે એવું કોક બાકી રહી ગયું છે એટલે કે પાછો આવું છું. એવું છે ઓવા તો કશું તો નહીં આવતા હોય તો વિવાહ કરીએ પડે તો તમે પેલા ચોકડી આવો. ચોકડી નહીં આવતો હા હું તો આવું કેજો ખાલી સીધો તમે સીધા બી ચોકડી આપણે ત્યાં ઉતર્યા હતા ને એથી આગળ રસ્તા પર આવી જાઓ. તમે ચોસો કેજો અમે ઈકને અમારા હાડુને આપણે પેલકા નતા જ્યાં પેલા વિહોમાં. હા તો ઈ જાય છું હા ડાયરેક્ટ તો ડાયરેક્ટ તમે તારી આવો. તાઈ બેહો હું ઈ જાયો હારું સુખ શાંતિ જલ્દી આવજો પાછા. તા જલ્દી આવું હારું હો હાલત પહેનાઈ નાખું હા અરે પહેણાવા નથી તાની પેલા ડોહોબા પાછા આવે છે તેઓને ફેર આગા બાજુ કરવું છે. હા ઈ યાર એક તા આગા પાછું છે જો કા ખબર નહીં પડે હારું તમે જલ્દી આવજો બોકા પડે કાઢજો. કે કોઈ નહીં આ પૂછો ના તમને નથી કે આપણું છોકરું એમ કરે છે. જલ્દી આવો હેડો તાર. હારું હેરો હારું આવો હેડો. કાકા દે હાડું ડોળા કાઢે તું જમ ને ફેર બોધોય બાજો. ચાલો ભાઈ આડવા ભાઈ આડો આપણો કરે જાય પ્રેમ હોય મનમો તો આવજે હોમી સાથી. આડો પાછળ ઈ પાછળ આ પેલું પાછળ દેજો લે પણ જપ્તી અલ્યા તમે આ છો વના લાયા છે લેવા હાથી જપ્તો બરા એમાં બોધું તો પર આવે બેમનો. અરે લઈ જાજો અમને કેતો હું 10 રૂપિયા આલું. લે બોલ બેઠો મોબાઈલ જોઈ. મોબાઈલ જો. કઈનો ખાતા મને મોબાઈલ જોવા આલ્યો. જો પાછો આ થજો. પાછળ હા ભાઈ બસ. નમસ્કાર અલ્યા આ બરાબર છે પેલો યા ટકાજન અરે જાવ. અરે ઘરે બેજો. ઓય હું છે ઓય કોઈ ને આપણું પાછળ છે. બેજો ઘડી વાર હોય. બેજો. ઓય નહીં આ હું છે બાજુ. તમારા માટે પાછળ હોય. જપકે લે માતો એક તો સાવા સુરંધા ચાલ્યા યાર દશમાન કોઈ સિલ્યા નહીં જો ટીપણું ના થોડો ઝાપડ જો ઝાપડ મારા ધાબા જો મારા તો હોય અબજો જો અરે એ મારા બે તો નાડું છોકરું છે બેસો તે હોય બે હું તમે આ ખાવા ચાલ ઊંઘાડી લાવો. બેસો આવો પણ ચપ્પલ તો કાઢવા દે લ્યા ચપ્પલ કાઢો. બે કમ બે હું અલે આ તમે હાથી લાયા છે ખોટું કર્યું છે હવે આડું લાવો. ફૂલ થાય કદી નહીં લાવો. આ સોનું હોય યાર હવે આવો નહીં. એનો અમાર એક જ ધોકી હમણાં પછી આમ ક્રોધ ઓછો રાખો અને બેહવાન કરજો. એ સુગંધ બેસે બે. મારા કરીને બેસી. બેસે કાકા મારા તો બોડાઈ આ તારા વિવાહ કરવાનો છોકરો બોલાયા છે. પૂછીને આવતો એક બોડાઈ પણ આવા બોડા મારા તો ના જોયા હવે જો દાડ. આપણે ઘેર કાલ આવ્યો પેલો વાડકો લઈને માગવા ઓન જેવું જ કરીને આવ્યો હા તમે ખોટું મત લગાડજો. અરે મગજ ઓછું છે. બેજો હરખો બે સાંભળ્યું કે? હરખો બેજો તું બે થોડી બે આ મારે થોડું જોરાબું છે હા પગમાં રાખજે. હા મહારાજ. હા બા હાડુના ભાના જોજો વાળું શું કીધું? એ કે યોહાને ચો જવાનું પાછા. એ મહારાજ હા કાલ ઘણી વાર. મહારાજ બે હતા ને ઉભા ઉભા રહી તો પછી કોઈ ની લાકડી કરો ઉપર ઊંઘી જાય આ તો મારા છોકરું હાચું કે યાર છોકરું હાચું કે ગોડું છે એના વાજે આપણે તમે બોલાનું છોકરું ગોડું નહીં યાર કોણ ગોડું હવે તમે મત એમ કરો. હવે પોતવા નેહોણી આલશે એમ ચડે જા બાજુ. પણ એ વાત સાચી યાર છોકરું હાચું કે આ કઈ યાર બેસતા ન હોય તો પછી માળો કરી આલો તો ઊંઘી જાય પણ એ માટે તમને બોલાવે છે માળો કરવા તો. આ બધું યાર તું એને કર્યું છે એટલે મને કહેજો શું કરવાનું છોડી દઈ શું કરવાનું કોઈ હા ખબર હાડું કહેજો શું કે કરવાનું છે. હવે જો મારા જે એક ભૂવા પાડવું જોડાઈ દઉં કે હું જોઈ હા જોઈ. આપણો ઓનલાઈન અલ્યા ઓય અરે મારા તિથે છે યાર તિથે મારી તિથે હવે તું ઘણી વાર બે ને મારા ને જોવા દે ને કે આ ધોકો બરડોમાં પડશે પાછો. એ ધોકો તમે કાલ ના બતાવો હા તું બેસી ભાઈ સોનો બોલો શાંતિલાલ બેસ. સોનો બે હા અગરબત્તી કરવા દે મહારાજ ને. હા મારા ઢોરોમાં બોરોમાં કોઈ હરખાય જ ના આવતી પૈસા લાગે ને યાર હાલી દે. અલ્યા ભાઈ હાલ લે આ બોલે છોકરા લે હું તને હાલું. લે હું તને 50 રૂપિયા હાલું. લે 50 રૂપિયા હાલું. એટલે લે પૈસા હાલ દે. પૈસા હાલ. જય મહારાજ અગરબત્તી ને મેં જો 50 રૂપિયા હવે 50 રૂપિયા લ્યો.
હવે જોવાનું ચાલુ કરજો. આખી મેં સવારે મંગલ મંગલ ગંભીરભાઈ, બાપા નામ ચેલોભાઈ, ચેલાભાઈ બાપા નામ કાળુભાઈ. કાળુભાઈ હોવા. ખમીરભાઈ ચેલાભાઈ કાળુભાઈ આબાચી માગી છે ચેલાભાઈ કા કાળુભાઈ કાળુભાઈ. કાળુભાઈ હોવા. તો કાળુભાઈ તમે કેટલે છો ને કેટલા અમે મંગલ મંગલ ભગવાન હે નમઃ કોઈ મરી ગયો કહું ત્યાં આરામ કરી લોકો બોલ્યા છે. આ તો સણકો બોલો બેસ ને ભાઈ. આવું તો લોકામાં ના આવે તો. જન્મ લગા કાળુભાઈ તો કલા કમળમાં છે નન ચલો દે નવ નમ હેલ્પે ખબર મને ખબર મને અરે બેન મે કાળુભાઈ સમલા કાળુભાઈ ચોકડાની બંધ કરો ગિયર અલ્યા બંધ અલ્લા ભાઈ તું હું કાં હેરાન કરી રહ્યો મન? બધું જોજો જે લેવાનું હોય માગવાનું હોય કેજો પાછા. મંગલા મંદુ નાવલા 500 ના ઓટો મે કો પછી તો બેહારવાની તો વાત કરી જ ને. વાત તો પછી થાય છે પણ પેલા 500 ની નાટો મે કો તમારે તો બધા મારી કાઢવાના હતા. મારી એ ભૂલ થઈ છે. પણ જો મેં કો સરોદે મંગલ મે 500 રૂપિયા મે કો 500 રૂપિયા મેચ્યા. હવે જોડ જરાય આમ ફોર એવી ના જો. કાળુભાઈ કેટલા અટકી રહ્યા છે કાળુભાઈ પચાસની નોટ ઉપર અટકી જાય હે ને? આ કાકી છોકરા અલ્યા, હા, તો હા કાકા ભાઈ, હા કાકા. બરાબર બેસ ને. એ આ 50ની નોટ ઉપર અટકી જાય હા, એ તો પણ જતી રહે, નહીં હજીરા. મહારાજ હવે તમે ઓલું જોયું ને એના પછી મારે એક દાડો લઈ જવા છે પાછા હો, આ છોકરા માટે. હોવા એટલે ના હોય તો ટેમ હોય તો પાછા હિંમત થોડું જોતા જાજો. છોકરાને હું જોઈને કઈ નહીં એટલે પછી હા અમારે એ તો જો ભાઈ કાળુભાઈ ની જોઈ લીધું બરાબર કાળુભાઈ પૂર્વજ થઈ ગયા છે બરાબર. એક કાળુભાઈ ને બેહાડવા પડશે બેહાડવા પડી. એના 500 મે કો 500 આલે પાંચસો તો મૂક્યા હોય કેટલા મૂકવાના થાય છે? આલે પણ પેલું કયો તો ખરા બાચી રહ્યું છે. 500 મે કો પછી કાળુભાઈ ની વાત કરું પણ મહારાજ મારી વાત સાંભળો. પાંચસો જે દાડા મેં આપણે જે બિહારમાં જો ભાઈ તમારા ચેલોભાઈ પછી કાળુભાઈ પેલા ગંભીરભાઈ ચેલોભાઈ ને કાળુભાઈ એમ કોણ બરાબર મોટા કાળુભાઈ બરાબર તો કાળુભાઈ પૂર્વજ થયા છે કાળુભાઈ ને બેહાડવા પડશે હા તે બે હાથ બરાબર હવે હું તમને તારીખ આલ દઉં કે આવતા મહિનાની 48 તારીખ બરોબર. આવતા બરાબર મહિને. કે કાકાને ખબર રાખજો. બોલો ઢોકળું આવ્યો તો ઠીક રહ્યો. એ બોલા ઉભા મારા કાકો કઈ થાય પૂરા 48 બે દાડા વાર છે બે દાવા જઈ મારા કાકો કઈ પૂર્વજ થાય ત્યાં કાકો મરી જાય એના બીજા ને ત્રીજા દાડા પૂર્વજ કે કઈ મરસી રે એ તો વાર છે હા કામ હા તું હા કાકા હા, કાંઈ ના, બસ હા, જે પછી બીજું કહું બરાબર કે કાળુભાઈ નું કહેવાનું એમ થાય છે કે હું બેહું ખરો પણ મારી એમ કે મારો ફોટો ફોટો સાબી હા, શું કરશે ગંભીરભાઈ? આ તો પછી કે સાબી લાંબુ મઢાઈ પડી પડશે જાય. કોની? એ વાત સાચી છે. સાબી મઢાઈ પડશે એક નારિયેળ ને પોચ ફૂલ ત્યાં 500 રૂપિયા છે વધારે દેજો કે પછી લીલા લેર તમારું કાઢી દઈશું બરાબર હા રાડો ગંભીરભાઈ તમે આ એટલે વાત ધ્યાનમાં 500 રાખજો રૂપિયા મારી. અમે કો હવે 500 રૂપિયા આવશે ને બિહારમાં એ દાડા બધા ભેગા એ દાડા 500 ના પોચ ચાલો બોલો હવે પાંચ તમે હજાર 5000 આલજો, કહો તો અમે આલશો પણ એ દાડો બધા રાખજો. ભેગા આવશે. બરોબર બરોબર. હવે મહારાજને બધા વિદાય કરીએ. હા, હા હું નીકળું હવે હવે તમે નીકળો મહારાજ અને લે કે લે હવે હાલકા પડો. અલ્યા, આ વળી. લે, પેલા 50 રૂપિયા આલ્યા લે તો તો પછી હું નીકળું હા, નીકળો. અને 2 રૂપિયા લો પછી આવ, હું આલું છું. અલ્યા કે આવો એટલે લે તૂટે એ છોકરા અલ્યા. મહારાજ તમે મારા નીકળજો તો હવે. નીકળો કરજો. મહારાજ લે, પણ કાંઈ જરા. મહારાજ તો નીકળજો ઘડી વાર. એ બોલે મારા અને 48 તારીખે મને ફોન કરી દેજો વહેલો એક મારા લગ્નનો મુહૂર્ત હોય કે હા, તો હું હાલો નહીં કરશે. કરું. હા, બરોબર. મહારાજ તમે નીકળો. મહારાજ, ચપ્પલ. હા, પણ મહારાજ આવજો. અલ્યા. ઓ જવા દેજો છોકરો હાથી મેકતા આવું હું તો કહું હા, એ છું. તો મુકતા આવશે. મેકતા આવજો. હા.
હવે મુએ તારા ઘેર જવું હા તારે તમે હેડો અરે અને પાછા હડતાલ તારીખ ખબર રાખજો પાછા અને પેલા તમારા ભાઈઓને કહેજો ના એ તો હું કહી દઈશ ઓ પાછા રિહાઈ ના જાય હારું બરાબર અને હું જાઉં છું પાછો હારું તો હેડો અરે હું કહેતો હતો કાલ બીજા બાજરી લણવા આવો તો પાછા હા ટેમ હું આવી જાઉં છું સારું, આવજો તારે. હારું હેડો